અમરેલીના બક્ષીપુર ભૂતિયા ગામે ગંદકીના ગંજ ખડકાયા છે। ગામની ભૂગર્ભ ગટર સતત બ્રેક મારી રહી છે। તંત્રની ઢીલી નીતિથી લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે। અમરેલીના બક્ષીપુર ભૂતિયા અમરેલીથી માત્ર 1 કિલોમીટર દૂર છે, જ્યાં 3 વર્ષ પહેલા થયેલી ભૂગર્ભ ગટર આજે છેલ્લા 3 મહિનાથી બ્રેક મારી રહી છે। ગામની અમુક શેરીઓમાં ગટરના પાણી ઉભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લોકો નથી સૂઈ શકતા કે નથી જમી શકતા, એટલી દુર્ગંધથી ત્યાંના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નાના બાળકો બીમાર પડી રહ્યા છે। ત્યારે બક્ષીપુરના સરપંચ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર રજૂઆતો કરી, પરંતુ કોઈ તંત્ર ધ્યાન આપતું નથી। ત્યારે તાત્કાલિક આ ગટરના પાણી બંધ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। મારું નામ છે જનકભાઈ બોળાભાઈ રાઠોડ, ગામ બક્ષીપુર ભૂતિયા। અમારે ગટરની તકલીફ છે। ગટર 3 મહિનાથી અરજી આપેલી છે, પણ કોઈ આવતું નથી। નથી ધારાસભ્ય કામ દેતા, કે નથી મંત્રી જવાબ દેતા, કે નથી સરપંચ કોઈ જવાબ દેતા। આ 3 મહિનાથી ઉભરાણી છે ગટર, એનો કોઈ નિકાલ થતો નથી। અને છોકરાઓ ડેન્ગ્યુ, મેલેરિયા 2 મહિનાથી દાખલ કરેલા છે, પણ આની કોઈ જવાબ દેતા નથી। ગટર એટલી ઉભરાણી છે કે 30-40 જણાને કોઈને અંદર રહેવાની બહુ ખુશ્બુ આવ્યા કરે છે, અને છોકરા પણ બીમાર પડે છે, અને આની કોઈ જવાબદારી લેતા નથી। આની કાયદેસર કોઈ જવાબદારી લે। અમારે 40 જણા શેરી। મારું નામ મંજુબેન મકવાણા, અને અમારા ગટરની તકલીફ છે, અને છોકરાને અમારે નિશાળે મોકલવા કેમ બહુ દુર્ગંધ આવે છે, તો અમારા છોકરાને નિશાળે કેમ મોકલવા? અને ડેન્ગ્યુ ને તાવ આવી ગયા, દાખલ કરવા પડ્યા છોકરાઓને। 4 છોકરાને દાખલ કર્યા, અને અમારે સાહેબ કેવી રીતથી રહેવું? બહુ ગંદકીની વાસ આવે છે, તો અમારે રહેવું કઈ રીતથી? અહીંયા શેરીમાં કોઈ આવતા નથી। શું એટલે કેટલા ટાઈમથી આ તકલીફ છે? 3 મહિનાથી। શું માંગણી છે તમારી? આ ગટર સાફ કરી જાય એ અમારી માંગણી છે। કોઈને રજૂઆત કરેલી છે? હા, રજૂઆત કરેલી છે, પણ અરજી નગરપાલિકામાં દીધી છે, પણ કોઈ આવતું નથી। શું નામ છે? મારું નામ નિલેશ અશોકભાઈ જેઠવા, ગામ બક્ષીપુર ભૂતિયા, તાલુકો જિલ્લો અમરેલી। અહીંયા અમારી શેરીમાં ગટર ઉભરાણી છે 3 મહિનાથી, જમવા નથી બેસાતું સાહેબ, એટલી દુર્ગંધ મારે છે। અને 3 મહિના પહેલાં અરજીઓ તો આપેલી છે, એનો કોઈ ઓલો આગળ લેતું નથી કાર્યવાહી। નગરપાલિકાને આપી, ગ્રામ પંચાયતને આપેલી છે, બધી જગ્યાએ અરજી આપેલી છે, એનો કોઈ ઓલું નથી કરતું। 4 છોકરાને દાખલ કરવા પડ્યા હતા, અને નાના છોકરા કેટલી જગ્યાએ પડી જાય છે, અને આમાં વાઇસ જ નકરી આવ્યા રાખે છે, નકરી દુર્ગંધ જ આવે છે। શું માગણી છે તમારી? અમારી માંગણી એ જ છે કે આ ગટર વ્યવસ્થિત કરી દે, નકર હચોડી બંધ કરી દે।